હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે 2 રીતે બનતી કાચી સેન્ડવિચની રેસિપી શેર કરીશ. જ્યારે કંઈ હલકું ફૂલકું ખાવાનું મન થાય ત્યારે આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો લાલ અને લીલી ચટણી પહેલેથી જ બનાવીને તૈયાર હોય તો ફક્ત 5 મિનિટમાં જ આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે. તો બાળકોથી માંડીને મોટાઓને ભાવે તેવી સેન્ડવિચ બનાવવાનું આપણે ચાલુ કરીએ. તો મેં અહીં સૌપ્રથમ એક લીલું સુધારેલું મરચું લીધું છે. ત્યારબાદ એક વાટકા જેટલી ઝીણી સુધારેલી કોબીજ લીધી છે અને આ મેયોનીઝનું એક આખું પાઉચ આપણે તેમાં એડ કરી લઈશું. પાઉચ એડ થઈ જાય ત્યારે થોડું હલાવીને તેમાં એક ઝીણું સુધારેલું ગાજર ઉમેરી લઈશું. હવે બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે સેન્ડવિચ માટે ચાટ મસાલો, લીલી ચટણી, લાલ ચટણી અને બ્રેડની સાઈડ કાપેલી સ્લાઈસ લઈશું. એક સ્લાઈસ ઉપર આ રીતે લાલ ચટણી સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ બીજી સ્લાઈસ ઉપર લીલી ચટણી આ રીતે સ્પ્રેડ કરી લઈશું. હવે જે મેયોનીઝનું મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું તે આ રીતે બધી જગ્યાએ આપણે ફેલાવીને તૈયાર કરશું. ત્યારબાદ તેના ઉપર બીજી બ્રેડની સ્લાઈસ આ રીતે રાખી દઈશું. થોડી હાથથી પ્રેસ કરી લઈશું. પછી ચપ્પુની મદદથી આ રીતે ક્રોસમાં કટ કરી લઈશું. આ રીતે આપણી પહેલી સેન્ડવિચ એકદમ તૈયાર છે. તેને આપણે લાલ, લીલી કે ટમેટો કેચઅપ સાથે પણ લઈ શકીએ છીએ. હવે બીજી સેન્ડવિચ આપણે તૈયાર કરીશું. એક સ્લાઈસ ઉપર લાલ ચટણી સ્પ્રેડ કરીને આ રીતે કાકડી ટમેટાની સ્લાઈસ રાખી દઈશું. ત્યારબાદ ચાટ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. ફરીથી આપણે કાકડી ટમેટાં આ રીતે રાખી દઈશું અને તેના ઉપર ફરીથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ મેયોનીઝનું મિશ્રણ આ રીતે તેના ઉપર રાખી દઈશું. હવે તેના ઉપર લીલી ચટણી ને લાલ ચટણી રાખીને બીજી બ્રેડની સ્લાઈસ એના ઉપર રાખી દઈશું. ત્યારબાદ ચપ્પુની મદદથી આ રીતે ક્રોસમાં કટ કરી લઈશું. તો આ બીજી સેન્ડવિચ પણ આપણી તૈયાર છે. તેને પણ લીલી, લાલ કે ટમેટો સોસ સાથે સર્વ કરશું. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ સેન્ડવિચ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.